યાર વસંતો આપણે સારું આટલું રાખ્યું તે રસ્તો કોઈ ખેડે એવો હ નકર અમુકનો તો રસ્તા જ નહીં શી ખબર ઘેરથી બહાર જ નહીં જતા ઓવા આપણા પપ્પા દાદા હારા હતા ત્યાં બધું પડી રાખ્યું આપણા છોકરા તો મોની ના મોની એ 2 નંબરની વાત સમજાવવું પડશે બળુબાના લઈને આજી ઓઢું ને આપણે સમજાવ પેલા કરવો પડશે ખેલ જો શીખબર આવ્યું કે એટલે જ ઓઢો રહ્યો હોય રહ્યો ઓમ કરેલા ઓમ કરીને તાચી રહ્યું તું હું હારું ફરી ગયું કહું પણ આપણે તો એવો મળ્યો હોય ને કે ચોયના નહીં રાશિયા અને આપણું કરે ખબર હવે પૈણા કરો હાય ડોસી બોસી જોઈને જમીન વેકવાન કે કોનો નહીં પૈણાવા આવીને પાછો ડોસી લાવશું તો બધું ભૂલી જા હાર્યો હા બળવા તમે આટલે બધે ઊંઝા હો ઘર તો તમારું પેલું હો પણ આટલે બધા આવીને ઊંઝા હો તમે એ આવ્યો તડકો શું આવ્યું તાપ આવ્યો તાપ બેહો ઓમ બેહો શું વાતો કરી બરાબર બુરબા બેહો જમા ચૂલા પડ્યા હા બળુબા તમે કહો ઘર બર ચાલુ કર્યું હન આ મજૂર બધા કામ કરી હે ચિયા ઘરની વાત કરો અરે અમે નહીં આ નવું બનાવ છો આ ઘર બનાવી હા મન શરમ મન નથી નાખો લ્યા આ ચકાજીનું ઘર થાય મારું નહીં થાય મારું પેલું રહ્યું મને તો શું લાગ્યું કે તમે જમીન વેચી બનાવો હું કીધું એક પલોટ પડે એમ જ આપણું પડ્યું છે તમે નવરા થઈ ગયા એવું લાગે હાલ આઈડિયા નવરા કરીને જાય અમારા પાસે તો કોઈ રાખ્યું નહીં તાણ હું કહું બોલો બરા પીર મકા જાજો માં ભાઈ ના આબા દેજો ખાલી થોડી વાત કરવી ફો તમને આ બાજુ બેહો એકદમ તક વાત કરો બરોબર પેલી છોકરાઓની બધી પેલા ઓઢાની પહેલા કહેજો કે ઓઢો રહ્યો ને ઓઢા પાણી જાય તો આપણું બધું વેકી મારશી 2 વીઘા પડ્યું ને એ પણ શું કહું હું કે બળુપા ખાલી તમે કોઈ બી કરીને હાથે ના આવી ને તો એ ઘડી લઈ જવા પડશે લઈ તો આવવા અરે આગે હોવાની બરોબર યુવાનું ઓપડે એટલે કે આપણું ના ઓપડે કોઈ સમજ્યા તમે કહેજો હું વાત તો કરું હાલ તો એ જો ના આવી ને તો લઈ તો જવા જ પડશે ઓન ગમે તે કરી લઈ જવા ના આવી તો એ કોઈક બીજા બોલાતા હો અને 2-3 આગેવાન ના અમે 2 ભાઈઓને વાત તો કરી લીધી પણ હવે તમે કહીએ છીએ પણ તો સપોર્ટ કરજો ખાલી અમારે હાથે આવી તમારે જરૂર પડી એટલે હાલ ત્યાં ટેકા પડ્યા સપોર્ટ મારો કરો ટેકા જબરાઈ આ ટેકા નહીં જોતા અમાર તારી શની સપોર્ટ ની વાત કરો તમારો ટેકો જુઓ થોડો કઈડા બે કઈડાઓ માર કરતે અને તમે મારો સપોર્ટ લેવા શરમ નહીં આવતી તમને એટલે આ અમે કઈડા છીએ પણ અમારે બૈરામ પેલા ચિયા પેલા મોટા ને ફરજી હા ગટુ બાયડી લાવી બાયડી ની લાવી તારે યાર એમ થોડા પેલા એ થઈ ગયા હવે ચેલ થઈ ગયું મગજ યાર રેડી મોણસ છે યાર એ બધું હાલ વેચવા ફરી હાલ બધું જવા દો પણ અમે વાતચીત કરીએ ખબર કે અમાર છોકરા રે ખબર મારો અને બુરભાનો વિશાલ ને રોહિત હા એ 2 છોકરા આયા હતા પેલા આપણે ગોમના રે ને પેલા કોંતી ચાવાળો એને કોઈક જમીન વેચી ખબર આપણે જોયું બળા એ ગાડીઓ લાવીએ ચા વેચી પ્રગતિ કરી તે ના જમીન વેચી હે હું બોલું હવે મને બોલવા દો બોલજો તમે બોલો ના તમે બોલો મોટા થઈ જો તે માથે પડે મન તો ઈવન છોકરા કો ગાડીઓ લઈને આવ્યા હતા અમારો છોકરો ભાઈ તો થોડી મજાક ઉડાડતા હતા કોક એવું કરતા હતા તે અમારા છોકરા એવું વાદે ચડ્યા કે અમારા બાપાની જમીન હતી ને અમારે પેલું 1 વીઘાર્યું અડુહા વાળું એ તો કે વેચી મારો હવે અમને એમ કહેવા માંડ્યા કે તમારો શું વિચાર અમારો કશું વિચાર નહીં અમારે નહીં વેચવી તારી જો અમે વેચ્યું ને તો છોકરા ખાઈ ઉપર ચીડે આ તો વાપરી દે 2-3 દામ તો પટી શાપ એ તો વાત સાચી ના જમીન હોય ને મન જોડે વાત તો આપણો એ વાત લઈને અમે ચોકન જ્યાં અમારા ભાઈના તો ભરતજીન તો તે ભરતજીન તો વાત લઈને ગયા ને તે મૂર્ખું એવું જ નીકળ્યું પણ વાદે એવું જ નીકળે કે યાર તમે એના હું જોયું હે આખી જિંદગી મરી ગયું અને તમે તમારા બહેરે લાયા અને છોકરાએ સી તમારે એક અને એને આખી જિંદગી ઓઢું રાખ્યું હે હવે એરું બગડે ના તા શું કરે લે બરોબર એમાં તો અમારા ઓખ નહીં આમાં ડોહો આપણો કાકડો બાના ઓખી બધા અમારા ઓખ થોડા કોઈ બધા એટલે પણ તમારે સમજવું જો જોવે કે એરિયા 2 જણા એરો નેનો હોય ને તમે 2 મોટા હો કોક કરીને એને ઘર વસાયું હોત તો એની જિંદગી ના નીકળો લે અને આવા એના મગજમાં વિચારે ના આવતે કે આખા ગામના પૈણાઈ દીધા પછી એનો છોકરો ઓઢો રખડા એને જ નહીં કરાય ચોથી એનો છોકરો હોય લે
નહીં કહેતા તો અમારા ત્રણ ભાઈઓની વાત એવી થાય. હવે હું કહું સમજતા નહીં કે આ ઓળી વાત હ કે અમારા છોકરા જમીન વેચવા ફરી જાય અને જો આ ભેગો જો ને મારો ભાઈ તો મારે જીરો થઈ જાય. બે પડ્યું તો ત્રણ ભેગા થઈને સત્યાનાશ વાળી દે. એટલે તમારે બે થી મોનતા જ નહીં. જો હવે છોકરું કે આ દાદા બુદ્ધિ કહેવાય. આપણા હોય ને લાપોડ ઝાપોડ કરીએ ને તો ચોક જઈને લપડી જાય તો આપણે તો આખી જિંદગી મેળવવા. તમે જોતા નહીં કિસ્સા જેવા બની. વાત સાચી છે, કિસ્સા તો બની છે, પણ થોડા યાર આકામ રાખો અને જેને તેને વાત ના પકડી એવો સમજાવો તમે. એઓને હજી નાદાન બુદ્ધિ એ તો આપણે કોઈક સમજાય હેડો. અને ચોસ યાર અમે હું કહેવા માંગીએ હાલ એ તો હાલ તો જાય એ તો આવી જાય એમ તો. પણ હું કહેવા માંગુ કે તમે હેડો અમારાથી બરોબર. આ ત્રણ જણ તો એવા સમજાવો ને કે આવું ના કરાવરાય, જમીન બમીન ના વેચવરાય, કે તમે ખાઓ આ બધું સમજાવો તમે તો સારું. પેલો તો તમારી જોડે અમે આવ્યા છીએ. મારી વાત હબળો સુભા, તમારી ઓલાદ છે, તમારાથી નહીં મોનતી, મારથી ચો મોન છે. ના ના તમે યાર થોડા વડીલ કેવો બરોબર, આગેવાન બહાર પડતા માણસો એટલે તમારે કેવું મોની અમારે કેવું વધારે ના મોની. કે અમારે કેવું છે ખબર કે અમે થોડું અળવું બોલવા જઈએ તો ખોમાં પડીએ મોન અને અમે થોડાક મારીએ બારીએ તો જતા રહીએ. બેન તો જવાનું અમારે ચીડે ચીડે રખડવાનું. પેલા તો અમે વાત કરવા જઈએ ભાઈ ભરતજી પાસે ગયો તો હું શું કહેતા ચકવી અમારો ઓળું તો ઠીક રહ્યું બોલવાનું અમારો ઓળું, પણ એ અમારા છોકરો વાળી ચડી ગયા. પણ કે લાડી તો હું લા નહીં પણ ગાડી તો હું લા પસા ઓમ ફરી ના ઓમ કાચની ઘડી ગા ઉભા રે પાછા ઓમ કહીને ઓમ. એટલે હું આરું પૂછ્યું હું આરો ચડી બળી ગયા હું ઉભા તો હું પૂછ્યું હું તમે ચોકમ પહોંચી ગયા. અલ્યા પણ હું તમને શું કહું, 2 વાર બોલાવો ઓમ કરી તો ચોકમ પહોંચી ગયા. કે હાલ તો હું દિલ્હી ફરું. હું કહું ભાઈ મગજ ફેલ. એને કોઈક સપને તો હોય કે યાર એ મનુષ્યનો અવતાર લઈને આવ્યો હોય. હું તમને ચોખ્ખે ચોખ્ખું કહેવા માંગુ 2 વીઘા રાખ્યું કોઈ નહીં, વધારે રાખ્યું તે મેં બધો એ બહુ સાઈડો મેલો હાલ. અમારે જમીન વેચવી નહીં બરોબર. અને આ બધા જે વેચવા ફરી જાય અમારા ભાઈ મારા છોકરા બધા એવું તમે સમજાવો થોડા ઘણા ઠપકો ઉપકો હાલો એટલે આ બધું પડતું મૂકી બરોબર. સમજ્યા? તો હેડો સમજાવીએ. સમજી તો હો, હું તો થોડું જરૂરી કરું જેમ કે મારા ભાઈને કોઈ નહીં, અમારા બાપ દાદાએ બધું શાપ કરી નાખ્યું. આ મને નવરાજ છે, હાલે જ જવું પડશે ને કઈ રહ્યા પગલું કોમ કલર ઉપાટા બે છીએ મોરસો પાસે આ નવરાજ છીએ. હું એ શું કરું આપણા મોય આવા સી જવ બીજા ઘટ્યા પટ્યા તો હડે તાર ચો છોકરા છીએ એ તો હસી જીઓ કર નવરા રખડેલી અમારા વાળાએ. કોમ ધંધા કોઈ શીખડાય, ભણવા મોકલે નહીં, કોમ ધંધા શીખડાય નહીં. એટલે ભણવા તો મેળ્યા હતા પણ આરે શું કરી ખબર હે, ભણવા જોઈ અને એક વાર જઈને પાછા આવતા રહો. જો કે એમ બાપો નો કરોડપતિ હોય डायलॉग क्या खबर है कि दोपहर को तो मेरा बाप छोड़ के आया था और शाम को मेरी माँ छोड़ के गई. ખેતરમાં ઓકા કર્યા તમે બે જણા, ખેતરમાં કોમ કરીને કાળા ફટ થઈ ગયા અને ઈવન કોઈ કોમ શીખડાય નહીં. એવું બોલતા હતા આડવો ડાયલોગ એવો ડાયલોગ ના ડાયલોગ જેવું આવે એવું બોલો ને. હવે ડાયલોગ બાગ મારતો થઈ ગયો તો પિક્ચરો મેકી દે પાછા આવે. હડો હડો લે આગળ હેડો. શું પિક્ચર કરી આપણે પિક્ચર કાઢી દીધા એવું આપણો રમો છે. એવું બાબા થોડું વખત કરાવો બળુબા યાર આ શેડમ બેડા ભાઈ કેમ આવું છે? આ શેતર આ તમાર પાડોશી યાર પેલા પવા ભાઈનું છે યાર. વાહ યુવાનું સીધા હા હડો પવાઈનું પવાઈનું છે. આમ પેલા મોની એવા તો એક છોકરા લે બધું મોની જાય તો ઓય નહીં મોની ને તમે તાર અમાર તો બધી ફૂલ છૂટી હ તમે તો ફરી જ વળજો. બે ત્રણ લાકડીઓ મારજો તો વધારે નહીં પણ વધારે ના મારતા હો. કેમ નહીં કેતો યાર, એક તો મારા પાસે કશું કોઈ નહીં. આમ મુશિયા મોટે બોલ્યું એમ કે લાલિતા એ તો મને એમ કે તમારા પાસે કોઈ નહીં. થોડા ઓમ કરી નાખ્યું, ઓમ જ કરી રહ્યા છે, બીજું કશું નહીં કરી. ટીયા અને એ એક્શન જેવી મારશી પેલા બંધો તા ઠેગઈ. અમને મને હેડ ગયા ઓમ કરો મને તું ડાન્સ ના કરતા ઢોલકો વગાડી પણ એને યાર કોઈ સપના હોય ફરી ગયો સપના તો વચ્ચી ઊંચા ઊંચા બંગલા નવરા બંગલા બોધી ને શું ગાડું શું નવું નીકળ્યું કોક ડિફેન્ડર. આ પેલું કોઈ ઘોડો શું કોઈ ઘોડો લાવવાનો
કીધું એટલે ગાડી આવે લે 4 ટાયર એવું બોલે પૂળાએ પટી જવા આયા પૂળાએ પટી જા લેજી ખા શું કીધું વિશે પાણી અને ગમે તો થઈ જાય જમીન યો તમે આવો બોલો તમે આયા કોમ પડી ગયો શું કામ પડ્યું તો સમજી તું તમે આયા ઘણા દાડે પૂળા નાખવા જ નહીં આવે ત્યારે ખેતરમાં રહીને જતા રહ્યા પૂળા મારા કાકોને આયા હું તો કહું આયા તા શું કીધું જમીન વેચો ગાડી લે કો જમીન વેચા ગાડી હેડો નહીં કે તમારે શું કરવી છે તમારે શું કરે પૈસા એટલે ગાડીઓ લાવવી ગાડીઓ ટેન્શન મતલબ હું તમારા અંગાત છું ને પાન ડ્રાઈવ વેચાવ રાય આમાં તો ખાલી હોય હા ભાઈ વાહ ફરી મત જાજો જોઈ ચેડે મોર તો કોઈ હા ના બસ તાણા ગાડી જ લાવી લાડી તો લાવી જ નહીં આમાં તો હું ઘેર જાવ આપણે ના તો હીરા ચોક જાય છે હાલ કોકને કહેવા તો હડો હીરે આવશું તો ખરા એટલે થોડું મને કોમ તો કરાવો યાર એટલે હવે કોમ નહીં કોમ કરવાનું નહીં કરવાનું ખાલી બેહી જ રહેવાનું ગાડીઓમાં આપણે એસી માં હા હા ઈ મોડ વાયરો આવે ઠંડુ કોંતીને બાળવાનો પણ હાલ તો ઠંડુ ના ખાવાનું તમ શિયાળો નહીં શિયાળો યાર. સર પણ આપણે તાપ પડે એટલે એટલે એસી ચાલુ કરી દેવાનું અંદર તાણી વળી આવે હા. અને આ બધું યાર કોમ નહીં કરવાનું આપણે બાબડી એ ખાલી આમાં વેચી મારવાની આઈફોન લઈ જવાનો હા એટલે સફરજન વાળો ફોન તું છેડે સફર હા, એ રહ્યો. ડૂચો ભરેલો સફર હા એરો એરો તો એરો એરો લે પણ ડૂચો ભરે આ ડૂચો તો ભરેલો હતો તાણ સફરજન ડૂચો ભરેલો આવે યાર છેડે હું કાલ પેલા પેલા કોંદી છોકરો છે ને એ વાત કરતો કરતો આતો હું તાચી રહ્યો તો ઈવન બાળવા નહીં કે છે ડૂચો ભરેલો સફરજન લઈને આવ્યો આર્યો બાળવા નહીં હીરો લાવો શું કરશે હરકત નહીં હમાતો એ પાણી લાવજો હવે પાણી પી લાવ લાવી પાણી ગળું કઈ ગયું હા આમાં કાચી તો હી નહીં કોને ટોકો કોઈ પાડ્યો ટોકો પાડે અમાર બાજ્જા રાસે લાઈ ના હોય ઓ ઓ જલ્દી આ તો કાચી મળે નહીં કે તે બાજ્યા હારું કાચી. કોઈ ટોકો પાડ્યો હોય. ના ના યાર એમ તો જો કરો બાજ્યમાં હારો એમ તો લપ્યો આ બાજુ હા કોમ મમ સાથ આલે અડધા પૈસા ઓનાલ દે ભાઈ એવું? એને એક્ટિવા લઈ આલું કે શું લાવો માથા તને ખબર ના પડે તું આ રાખા તું લે નેનો યાર તું જા ચારા વાળા જા લાય બહુ મોટી ફુવારા વાત ચાલુ ચાલુ ભાઈ. ફુવારા ખોરાક દીધા એ રાખો તમે રાખતા નહીં આજથી પૈસો વાળા તું તો બંધ કરી દેવું નહીં. મારતો માં કાકોની તો ના પાડતા હતા પણ નિમોની રહ્યા અલ્યા હું નહીં કોઈ પાન કરું ભાઈ વેચાવરાવું એવું શું કરું ખબર જાણ રે સહી ના કર્યું રાતે ઊંઘતા અંગૂઠા કાપીને અંગૂઠા ચોટાડી બસ નાખતો તાણા પ્લાન તો કહીએ રાખ્યો પ્લાન શું આવ્યું તમારે શું કામ હે? આખો દાડી તમે આવતા નહીં અને હવે જો આયા આજ નહીં આયા આજ તો આયા તો કોઈ મીઠું પડ્યું એટલે આયા હો હા પણ આ જો. બધું યાર 14 ફુવારા અહીં આવતો તે ગાડી દેવાયો બધું વેચવાનું જ છે બધું વેચી જ મારું હવે તો કોઈ કરું આખું જ નહીં એવું? ખાઈ પણ જલસા આ તો થી આયા હા હા શું કરો બધા કોઈ યાર ફુવારાની વાતો કરતા હતા 14 ફુવારા લાયા ને બધું આવ્યું છીએ ફુવારા આ ચાલ રહ્યા ને યાર કહી દો તમે એમ કહેતા હતા કે ભરતજી કોઈ કરતા નહીં આ જો બધું ફુવારા ગોઠવી મૂક્યા છે યાર તે કોઈ આડાવડું મૂચ્યું કે હું થયું એમ અડાવ શુભા તમે તો જેવી ને તેવી વાતો કરતા હતા યાર ભરતજી તો મન તો લાગી યાર વ્યવસ્થિત યાર હા હા વ્યવસ્થિત હા. વ્યવસ્થિત જોયા સીધા અમે વાયુ જઈએ તા અમે વ્યવસ્થિત નહીં તમે આમ તો તાકો જેવું હતા વાયુ ભરતજી એરી. આજે ચમ આ તો એમ પૂછવા હતા કે શું કરો શું કરો આ તો અલગ વાત લઈને આયા મારા ફાઈન તમે એમ કહો અરે બે શું કરી શાની વાત લઈને આવ્યા તમે મુદ્દા ઉપર આવો ડાયરેક્ટ વાત કરજો અને તમે કહો આ બધું વાવો આ જોજો અડધું વાયુ ને અડધું વાયુ તમે કહી દો કે જમીન વેચવી અમારે કાંઈ દો એનાથી ના. નતું કહેવાનું આખો હરક માર્યો તું તો કેમ આખો હરક હતો યાર મારો જો કહી દઉં મારા જમીન વેચવી છે અમારે જમીન અમારે વેચવી છે, વેચવી, કાકા. જોયું જોયું તમે આર્યો વેચી શું કરશો કોણ જલસા. જલસા જોઈ લાડી તો લાયા ને પણ લાડી તો તમારું જ કર્યું અમારું તો કોઈ કર્યું જ નહીં અમારે તમે કાગડો બા નહીં કર્યું ભાઈ અમે તો કર્યું જ છે અમારા છોકરો માટે તમે પણ તમારા તમારે માટે એને હું- બાયડીઓ લાવી તો ઓને ના લઈ આલો ના એટલે હું ઘોડીઓ ચડાવી મેં આટલી ઉંમરે હવે ના 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 ઉભા રહો તમને ચડાવીએ તો ગામમાં બધા હું વિચારી શું વિચાર હું વિચારી
શું વિચારે હારું હારું એમ જવા ઉંમરે હવે ઘોડી ઉપર ચડાય અરે આબરૂ કાઢી તને નખા લાગી ઓણ પહેણાવાની જરૂર હોય તો પટી ગયો હોય, પટવા ના ના શું લેવા ઓન બેની સાચી વાત હે યાર. તમારી હવે જવાની ઉંમર હે અને આ બેન ભત્રીજોનું તમે જો યાર તમે શરમ આપી જો તમારા કરતા તો તમારા ભત્રીજા બે ઊંચા હી યાર. સુતા અને બળવા નાખશે તો હાલ આજ મગજ ઠંડુ રાખો. એ ચા બધી છે ચા ઓન કોણ ચા લાવે હે લ્યા? ઓન તો કોઈ હે નહીં. પણ હાલે આ જબ્બર તારીખ કરી યાર આય બીજા જે તમે આવજો ચા આવજો મને ખબર પડે. જોવા મળ્યું કોઈ વસ્તુ ના મળે કહું તમે કહો અરે જબ્બર કોમ કરી દૂધ લેવાના પૈસા નહીં જો અને તમે વેચવાનું ફરો અલે એમ ભેંસો ગાયો તો છે ઉકાળો ચમ ચા પાવી તારા રે? ડૂબોમ કોઈ ખબરાવી તાણા આવે કે દૂધ ના ના આ ચારીન કાળી તમ મિલાઈ શરીક બદલે હારી એટલે કાળી ચા પાઈ પાઈ તો કાળા મેસ કરી દીધા ઈવન જીવા ઊંચો કશા કોમના રાશા જ દઈ અને એ કોણ દાડે ધોળા ચા પાઈ તો દાડે ધોળા તો થોડા અમે શું કેવું બોલો પણ તમારે કેવું થાય હે સાચી હોય ખોટી વાત પણ એરો હારો કહેવાય જીવનો તે ચા એ મુચીન પાઈ યાર. તમે નહીં પાવતા અમારી ગણ તમે હળવી વાત કરો હો તમે હળવી વાત તમે કરો હું તો કહું તમે તો ઘેર કદી હોતા નહીં. આખો દાડી ક્ષેત્રમાં ઓકા થઈ રહ્યા હોય તો કદી હું તો ચાય નહીં પાડે તમારા ઘરનો. કરો જમીન નું કરો કી કોક જમીન એ આપણે ચાલુ વેચવાની જ અરે એ તો ખરું હારું છે જમીન વેચવાની જ જેને છે. ડોશી હોય ને કાકા, ચા પાવા જમીન વેચવાનું કરો કા? આપણે ધોળા થઈ ગઈએ આ જો ઓન એક ડોશીઓ નહીં ફરજીન કાળા હારું કાળા ભમડા જેવા હી કેબી એવું એટલે ચા જોઈ એટલે અમાર ભાજ્ય ચા મળે ફુદીના વાળી મો તાજ દબાઈ બધું નું આશ્યું ને તાણા જા, ના હોય. ફરજી. શીખો શીખો ચાલ આજે થોડો ના લાજો યા ભાઈ, અરે ફરજી. મરતું નું આશ્યું ભાઈ ના તા. વાટેલું મળતું નાખ્યું ના એમ ભજ્યો થોડો મને ગોડા જેવો લાગ્યો અરે પુદીના બદલે લાગેલો મરચાનો રોપ હશે ને એટલે થોડો નાસી દીધો જે કહેવા જેવું નહીં હોય હાડો શું વાત હતી યાર? તમે કીધું તો ખરી એ વાત કરો ને હવે અમે બોલવા જાવ તો ઊંધા છીએ યાર બધા શું હતી વાત ભરતજી? યાર મારી જોડે યાર તમારી થોડી કોઈક રાડ લઈને આવે. અરે જે ભત્રીજા આ જમીન નું લઈ એટલે મારે જમીન વેચી મારવી છે. ઓબળી આવ કાકા ઓબળી પણ ભરતજી તમારા ભાગની વેચી મારો શું હતી? ના ના શું લેવા ત્રણ જણ સહી અંગાત છે. હા હું વેચું તો આ બેન વેચાય નહીં એટલે ત્રણ ભેગી સહી કરી વેચવાની છે. તો એક વાત કહું ભરતજી, હા મજા નહીં એમાં. મજા આવે તમારે તો કોઈ નહીં, મારી વાત સાંભળો, તમારે તો કોઈ નહીં, બૈરા છોકરો નહીં. આ હોવાનું કોઈક વિચારો. આ તો બે જણા મરી જાય ના પડતા પડતા ઈઓના માટે કોઈ યાર. પણ તમારે રાખો મારે તો વેચી મારવી છે. જો અમે તો બે મોટા અમાર તો કોઈ નક્કી નહીં કહેવાય કાલે જતા રહીએ તમારે બધા હાથો નહીં પા વેચવી છે ને હા લાવી ને ગાડી લાવી દઈએ. આઈ ફોન લાવવાનો પ્લોટ તો ખબર છે આપણે નીચે ભરેલો હા, હોય હીરો, ને, હીરો. એને જ લાવવો. મારી વાત તો છોકરો જેને જમીન મારો નહીં કે ના મારો વેચવાની છે ને, એ વેચવાની એ પાણી કેમ કરી એ છોકરો હું શું કહું તમને કે જેને જમીન નહીં અને પૂછતા હો કે કેવી હાલત છે. પણ આપણે ચેડે મોરે કોઈ નહીં એટલે આપણે જમીન વેચી મારવી છે. જમીનમાં કરી કરી કંટાળી ગયો પાછા ના પાડી હવે તો. એટલે મગજ જતું રહ્યું અને ની સમજવા દે એ ભૂલ તમારી. પણ અમારે જો તારી માર બાની છે બે ની 4 વર્ષો થયો જ ને તો કોક સમજણ આવત એ નહીં સમજ્યા. બસ તમારું કર્યું છે. શું અમારું કર્યું અમે? તારી અમે વેચી મારી ને. તમે વેચી નહીં, વાત સાચી છે, પણ બૈરું લઈ આલ્યું હતું ને સારું નતું લે. આવી જીદ કરો જ. એને છોકરો હોય એને કોઈ આશા હોય ના એમ નહીં. સાચું કહું એમાં બા ઉપર ગયો એમાં બા થોડા કાળા હતા કે તે ઈવોને નેટ મળ્યું હતું ને ઓને હવે લગભગ મળે કે નહીં મળતું એ ખબર નહીં. આ બે એને કોઈ સમજાવે લે. આ તો મારું કેવું મોને એમ જ નહીં યાર. બે જણ અમારું નહીં મોનતા રીચડો હે ને પાવડો હું તમારું કહું પારા આવો. એ મારા ભાઈ આવે છે અરે બે અમારા કાકા કને આયા તમારા કને નહીં આયા. તમારે કઈ નહીં આયા. મને એવું લાગે આરે ચડાવે છે યાર. હું તો લાગે અરે વાત પેલોની બધી એમ બંધ છે અને અરે ચડાઈ મેકલે નોમ પાડ્યો પેલાનું કોંતીનું મને એવું જ લાગે. ઉંદેડામાં દવાજી લઈ આવશે. તો તમારે શું ઉંદેડા પડે ઘરમાં શું? આ બે ઉંદેડા કરતા ડેન્જર માણસો યાર. ના ના આલી દી યાર પાર આવે એનું નામનો. એવું ના કરાય. સમજાય આપણે. સમજી તો વાહ ભલે. તો વસ્તી વાતો કરે અને પેલા ગરમ ગરમ પટી જાય તો કોક થઈ ગયું છે એવું સમજી લે ખબર કે દાદન બુદ્ધિ છે. સમજાય આપણે એને શું કહેવા માંગી રહ્યા. મારવાની વાતો કોનો કરો તમે? હા એ તો તમારી તમારી વાત નહીં પેલા કરતા. ઉંદેડા આયા ઘરમાં એવી હા, તમારી વાત નહીં. 4 પગો વાળા આવીને કે 2 પગો વાળા? બે બગો. પેલા ભાજ્યાન કોણ થોડો મોછો લાવે આ બાજુ તો ઉભા રહીને થાચી ગયા. ભજ્જો મોતો લાવજે. બા જેવો ઓઢો જ છે.
ઈવન જો જેના લગ્ન છે હમણાં. આ જો ભાજપ ભરતજી ચોથી પકડા. કાઢી મેલો તમે કાઢી મેલો મને મોચો કાઢી મેલો એટલે પાણી ભરતજી બોલો, તમારો પાણી ભાજ્યો બોલો. એવો અને એનો ભાઈ એવો હે યાર. એ, ઊભું થા. ઊભું થા લે. મોટો બેહવા દે. બે આ મીશું ભોય કોઈ બેહો. સંસ્કાર બંસ્કાર જેવું આમાં છે જ જવાનું નહીં પાછું. ઓનામાં યાર. આટલે બેસ પકડી એ, આટલે બેસ. નહીં બેહું તમારા ભાવાને તો. આર્યો તમારો અચમ કો સમજાવો મર્યાદા નહીં રાખતો ને ભાજી નાખ્યો મુહાલ. આપણે તમે કાગળ ગાડી લઈને આવો તો પેલા ભૂંડો પાય મેકલી દેવો ખેતરમાં બેસ. આવી ગયા ને એને પાછા. કોઈ વેચવા રાજી નહીં હોય કે વેચવા નહીં આયા એમી કોઈ. ભરતજી મારી વાત સાંભળો, સમજી જો તો સારી વાત છે. અમાર ફાઈન નહીં, અમારું મન જોણે હે. તમને કહું બરોબર એ બરોબર આ બે જટિયા જોઈએ અહીં જોકી ચેવડો વધારે ફરી. મારે તો બહેરો નહીં જેવડો જેવડો જટિયા કરી હા. હું હમણાં મગફળી વાવી હતી પણ ચોમામ વગર સિઝને વરસાદ પડે મગફળી બગાડી દીધી જો વાત સાચી. બધાને બગડી, તમારે એકલા નહીં બગડી. બરોબર. એટલે ચોમામાં વગર સીધે વરસાદ પડે એટલે હમણાં તો પડે હમણાં ચોમા મગફળી વાવી ટાઈમે મગફળી ગાડી મેલી ના ગાડી વરસાદ પડ્યો રે મગફળી બગડી ગઈ મારે જમીન તમે રાખી નહીં. ઓના જેવા છો, દિવાળી પર માવઠા ના થાય. જો આ શિયાળાની વાત તમે કરી પેલી વાત કરજો ન કરે આ ફરી ગયો ને અળવી અળવી વાતો કરે. ભરતજી જો હું તમને શું કહું કે આ જમીન છે ને ઓલાની, એ ઓમાંથી બંધા કરો. બધું ઉગશે અને જો મહેનત કરશો ને તો ઓમાંથી ગાડા આવશે ને લાડાઈ આવશે. તમને કહું આપણે જમીન વેચીને સ્કોપર્ટીઓ લાવવાની. પેલી કાળી આવી છે ખબર પેલી સ્કોપર પેલું કોઈ ને કાળી 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 ગાડી. અને પેલો સફરજન વાળો ફોન પેલો ઘોડો, અડધો ઘોડો. અડધો ડૂચો ભરેલો ફોન આવે પેલા કોણ છોકરા ભાઈ હતો પાડવા નહીં બોલ ઈરત લાવવો હવે એ બધી વાતો છોડો. અડધું ડૂચો ભરેલો ભૂલભૂલ મેકો સાઈડમાં. તમારી અડધી જતી રહી, ઓની આખી બાચી છે. પીવાનું વિચારો પણ ઈવન તો જલસા કરવા દો યાર તારી. હું તો કોઈ જલસા કર્યા નહીં હવે જલસા તો હવે કર્યો ઓઢામ જેવી મજા છે એવી તો કોઈમાં મજા નહીં. આ બેન પૂછતા હોય કેવી રીતે હે ઈવન ઓલા જે ચડે. આપણે કાચી આલી નહીં દમી તો. મને એવું લાગે કે આર્યા રે ને કોણ શીખડાય ને ને બળી તમારે તમે શું વાતો કરો એમ? એ તો અમારી વાત હે. તમે ઘેર અરે કોઈ કામ અમારો આ નહીં? ચડાતો છે કોક હમણાં ભાજી હું તો નાખ્યો, ચૂપ ઊંચો જ તો યાર. આ બે જણા આયા છે. માર તો અમે ચો કોમ કોઈ હે. માર તો છેતર બેતર ડોહન રાશિ જ નહીં, કોઈ તળિયે ઝાપટ છે આપણે તો. વાંધો છે યાર, માર ભાઈ આવતું ડાયરેક્ટ ખબર પડે અને કહી દઉં કાલ કાગળે લેવા આવું હું જેમ વાત થઈ છે પેલા એને કે તમે તાર મારા પાસે આવી અને સહી કરી જાજો ગુરબા અરે મોને એમ લાગતા નહીં યાર. તમને કહી દઉં મને તો લાગે ઓન ભાજી નાખો ને કે મારી નાખો. બે મોથી પાર આવે. એટલે અમુક કીધું એ ચાલ બરોબર પાર આવે કરો પણ ઈવન બેન પટાઈ દેવો તો તમારે ભરતજીને બોલ શું ફરક રહે? દવા ચાલશે પાર આવશે ઓનો પણ શું કરીએ મોની વાય જોજો કોઈ બોલે વાર હશે નહીં એમ જ. તો કરશે શું? ભરત કાકા હોય ને કો આ તો મારવાની વાતો કરી તો પાવડે પડે લાવજે ફોટામાં મેં પટાઈ દો આખી જમીન લઈ રૂ પૈણાએ નહીં તમને. કાણી મોટા તમે હો, તમારે પૈણામાં પડી. સાચી વાત તો હુકા તો બોલ બોલ કરી હી સોનું મોનું જપકા હજી તમારે લગન બાચી છે પછી નહીં થઈ ગયા. એટલે પણ આ નાહી નતા જે આપણા પાસે ઉભા કાકા, થઈને જો આટલો વાગ્યો ને પૈસા પણ આવશે ને એટલે આપું છું. ઓન ફાઈન કરવા. ઓન ફાઈન આયા. આ તો ઘેર હેડો પડે તમારી તો પૈસા જોઈ અને બધા ચેડે ફરશી. તમને કહું પછી રોતે નહીં આવડે, ખાતે નહીં આવડે, ઊંઘતે નહીં આવડે. તમને કહું પેલી ગાડી ખબર પેલી ગાડી આપણી તાપ પડે એટલે ઠંડી હવા આવે આ એ તો બધું ચાલુ થાય. આપીએ. આલુ આયા. જો ચો ફોન લઈને રખડી અને આપણો ઘેર આવીને જમીન મત વેચો આ જુઓ બળભાઈ વેચીને બેઠું બધા એટલે આવી તા લઈને ફરી. હું નહીં વેચી હો, હું નહીં વેચી. હું હોત ને મારા ભાઈ એક વીઘો હોત ને તો હું એમાંથી 2 વીઘા કરોત. હું નહીં વેચી. મારા બાપોની મારા દાદાને બધું વેચી ખાલી આટલો તળિયે મોબાઈલ ઝાપટ એટલો જ કરી કરે, નાખ્યું. કોઈ નહીં અને તમે એમ કહો ને કે મોબાઈલ ને મોબાઈલ હું જે ધંધા કરું ને એમાં મને મારું મન જોણે હે. રાતે ઊંઘે નહીં આવતી, દાડે ખાવાય નહીં પાવતું. જુઓ જો જમીન હોત ને તો બધું માંથી પેદા થાય. મહેનત કરશો તો કોઈ મળશે, નકર કોઈ નહીં મળવાનું. એ બધી વાત જવા દો મારે તો કોઈ કરવું નહીં કાલ કાગળ લેવા જાઉં છું મોર્નિંગ તો ઠીક ને પાવડે મારવાનો છું મોટા હોય તો થઈ ગયું હું તમને બેન એક જ સલાહ આલું. અરે તઈને મોને એમ નહીં, તમારા બે નહીં મોને એમ કે તમારા ભાઈએ નહીં મોને એમ. તો કેવું કરશો હવે જોઈ તમારે તૈણો વચ્ચે બબાલ થાય એના કરતે તમારે એવા પટી જઈએ. હું તો કહું જેમ હું નવરો ફરું ને એમ ઓને નવરા ફરવા દો. જુઓ કોમ ધંધો કરશી તો માર પઠે મૂચા એટલે આવશે. પણ એનું વધુ નહીં બળુબા
એ તો નવરા હી જ, પણ એનું વાદે અમે નવરા ફરીએ ને. પણ હું એમ કહું કે પહેલથી ઈવન તમે ખેતરમાં ઓકા કર્યા હોત તો આવા વિચાર જ કોઈ ના હોત. ગોમાં ઢટની તારી વાદે કરી ગઈ યાર. કાકા તમે મરી જાવ તો 12મું કરવા પૈસા નહીં, એટલે કહું વેચી મારો. સાચી વાત છે કાકા, આપણા કને નહીં હો. હાલથી વેચશો ને તો 12મું આવતે આવતે તમારા ફાઈને કોઈ નહીં હોય. ઠાઠડી ના નહીં વધી હું તો કહું. તમે મને પકડો લે, હું નકાનું ભોડામાં છોડી દઉં હમણાં હાલ. પકડો પકડો. આપણે મારવા નહીં. કાકા વેચી મારો કી યાર. હાલથી 12માં કરવા જીવતે જોગત્યું કરવા માંગી છું. 100 વાતની એક જ વાત, મારે જમીન વેચી મારવી છે. ઈવન વેચ્યું તો વેચે, ના વેચ્યું તો કોઈ ના, હું વેચી મારી. શું કરવાનું? નહીં મજા લે, નહીં મજા. બળુબા, એ બળુબા, હવે તાણ શું કરીએ તાણ બીજું તો? તમને જે યોગ્ય લાગે જો. ના કે આ તમને હું તમને કહું છોકરો, આ જે ઓટ પેલા પડ્યા ને ખોટ, એ ખોટ નહીં, એ હોનું હે. ચેડે જાતે હોનું જ થાય, અને પછી તમને રોતું એ નહીં આવડે. એ બળુબા, એટલે હાલ તો માટીના જ ખોટ સી એમાંથી બધું હોનું પેદા થાય યાર. કોણ આગળ તો ભેંસ આગળ ભાગવા જેવું હોય. એવું છે. એ વાત સાચી કરી તમે. સમજ્યા તમે? હવે તમે રસ્તો કાઢો કે તમે નિર્ણય લો યાર. આ તો મને એમ નહીં લાગતા મને. હવે મારે તો કશું કોઈ કહેવાય નહીં. બેચો શું બેચો? ચાલ શું કરવાનું તારો હતો? અમે આપણી જિંદગી પટી ગઈ, વેચી મારી આપણે એ દાણી. હવે આપણે શું જોવા આપવું છું? ઓકે રખડતા પણ હતો. પણ એમ કહે તો આ છોકરો શું થાય એમ કહું, એટલી વેચતા નહીં આપણે. પણ એને મોનવા રાજી નહીં તો શું કરવું? મને શું લાગે ખબર? થોડા એવા એવા લગતા હે કે તમે શું હિન્દી બોલવા માંડ્યા? લે યાર એવું છે વસ્તુ મોય. અલ્યા કાકા ચપ્પલ વેચી લઈને મારો કી યાર. ચપ્પલ લઈને ફરસી યાર. બરોબર કાકા. બરોબર. જો હું મારા તમે હું એમ કહું જો એક વાત તું ભરતજી બહાર હાલતા એના કરતા આપણે ઘરનો એક માણસ છે હા ઘરનો હા એના ફાઈન જઈએ અને આપણે ઘરના ના લઈએ તો કોક દાડો એના ફાઈનથી 25 લેવા થાય. તો કાલ સવારે તમારી કણ આવું. આવો તમે તાર આવો એટલે તમે રાજી થઈ ગયા? બેઠક કરીએ. રાજી થઈ ગયા? હા, ખોલે, હા, હાલ હો ને અરે હા ખોલ. પછી એ તો થોડા દાડામાં ખબર પડી જાય. સ્ત્રોતે નહીં આવડે. હું એમ કહું તમે આપણા ગામમાં તમને ખબર હે ભરતજી 3-4 ઉદાહરણ છે. એ લગન કરાવી લે. હા લગન કરાવી. ગાડી નહીં લાવી, લગન કરાવી દઈએ પેલા. નહીં કરાવવા આમાં લગન ફગન. તું મોનવા રાજી નહીં નહીં. નહીં મોની લે. લગન કરીને ડોઈ કાલ સવારે આવું તો શું કીધું? હેડો, હાલ તો ઘેર હેડો. અને તમે આટલે મોડું કામ કરો. કાલ તો આપણું આખો રૂવા પર અલગ હશે. ઘેર હેડો. એ અમાર નહીં આબુ. હાલ તો ઘેર હેડો. રાતના મારીને આછી દવા આલી. કાલ તો આપણો રૂવા પર મારા ઘર છે. મારા ભાઈ ભાજ્યમ ભેગું. હા આપણે સ્કોર્પિયો નહીં લાવી, આપણી વરના લાવીએ. એના ઉપર ઊભું રહેવાનું આવશે. પીછી આવી. નેચી નેચી એમ મસ્ત. એટલે ગાડી હેડે કે તો લગનમાં એન્ટ્રી પાર્ટમાં ઉભા રહ્યો. હા હા એવી પીરી તમારે ઊભું રહેવાનું ચશ્મા પહેરીને. હા. હું બી આવીશું ગાડી ચલાવશું. સારું હેડો. અરે નહીં આજનાડી કાલ તો આપણો રૂવા પર અલગ હશે. ચશ્મા બસમા પહેરીને ફોન બોન હોય કેમ ભરાઈ દેવાનો. આ ગોમમાં એન્ટ્રી પાડવી આપણે. હા આ મારો બનાસકોઠો આ